ભરૂચ જાડેશ્વર ચોકડીથી નર્મદા ચોકડી માર્ગ પર પાર્કિંગની સમસ્યાને લઈને રહીશોનો વિરોધ। વિગત વાત કરીએ તો ભરૂચ જાડેશ્વર ચોકડીથી નર્મદા ચોકડી તરફ રોંગ સાઇડ તથા સર્વિસ રોડ પર મોટી સંખ્યામાં બસ ટ્રાવેલ્સ દ્વારા વાહનો પાર્ક કરવામાં આવે છે। ઉપરાંત નોકરિયાત લોકો પોતાના વાહનો રોડ ઉપર મૂકી દેતા દિવસે ને દિવસે ટ્રાફિક જામ સર્જાય છે। આ કારણે આસપાસની સોસાયટીઓના રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે તેમજ અકસ્માતની ભીતિ પણ સતત સતાવે છે। આ સમસ્યાની ગંભીરતાને ધ્યાનમાં લઈને આજે જાડેશ્વર ચોકડીથી નર્મદા ચોકડી સુધી આવેલી આશરે 8 થી 10 સોસાયટીઓના રહીશો એકત્રિત થયા હતા અને સર્વિસ રોડ જામ કરીને વિરોધ નોંધાવ્યો હતો। અબ્દુલ રઉફ ખત્રી, ઉમલ્લા। હું જયેન્દ્રસિંહ રના રવિ પૂજન સોસાયટીમાં છેલ્લા 12 વર્ષથી રહું છું। એના પછી કેબલ બ્રિજથી નર્મદા મૈયા બ્રિજ પર પણ જાડેશ્વર ચોકડીના ટ્રાફિકનું અત્યાર સુધી કોઈ સોલ્યુશન આવ્યું નથી। મતલબ કે સવાર 6:30-7 વાગ્યાથી લઈને 8:30 વાગ્યા સુધી હાઈવા ટ્રકો, રેતીની ટ્રકો, કંપનીઓની બસો, અનઓથોરાઇઝ વસ્તુ જે પોલીસવાળા બી પોતે જાણે છે અને કંઈ કરવા માગતા નથી। મતલબ કે આ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ થયું નથી। આ ટ્રાફિકનું સોલ્યુશન લાવવા માટે એક નોર્મલ સિગ્નલની જરૂર છે ચોકડી પર, એ બી નહીં। એક ટ્રાફિકનું એક બધું હું તમને અત્યારે ચાલુમાં બતાવી શકું કે મતલબ કે આ ટ્રાફિકનું સોલ્યુશન કેવી રીતે। પેલી બાજુ જે સિટીની આવે છે યુ ટર્ન લઈને નીકળી જાય, એની જગ્યાએ એને હોલ્ડ જ કરવામાં આવે છે। એટલે પોલીસવાળા જાતે જ ટ્રાફિક કરાવતો એવું લાગે છે। મતલબ કે